નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા દશરથ ગામમાં 75મા પ્રજાસત્તાક દિવસમાં આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત ધ્વજવંદન તેમના હસ્તે કરવામાં આવ્યું। દશરથ ગ્રામ પંચાયત દશરથ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ગોહિલ પૂજાબેન ચંદ્રકાંતભાઈના હસ્તે કરવામાં આવ્યું તો શુભેચ્છાઓ પાઠવી અને ભારતના બંધારણના ઘડવૈયાઓ અને મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા સૌ શહીદોને કોટી કોટી વંદન કર્યું હતું। દશરથ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું તો ગામના સૌ વડીલો, યુવાનો અને શાળામાં અભ્યાસ કરતા નાના નાના બાળકો, વિદ્યાર્થીઓ પણ ગ્રામજનો પણ ખાસ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા। તમામ જે લોકો છે, ખાસ કરીને બીજા ગામના અગ્રણીઓ પ્રફુલભાઈ પંડ્યા, જયમીન પટેલના સહયોગ મળ્યો હતો। ડોક્ટર નિહા શાહ, સોખડા મેડિકલ ઓફિસર સાથે જ ભૂમિકા ખાચા અને આરોગ્ય સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરવામાં આવ્યું હતું। એસએસજી હોસ્પિટલ ટીમ દ્વારા આશરે 50 થી 60 ડોનર દ્વારા બ્લડ આપવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દશરથ ગામે સબ સેન્ટર આયુષ્યમાન મંદિર જે રણછોડજી મંદિર છે ત્યાં આજે વડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વડોદરા તાલુકા દ્વારા રક્તદાન શિબિર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ કેમ્પનું આયોજન 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જ્યારે આજે દેશને સંવિધાન મળ્યું હોય ત્યારે આજે આપણે દશરથ ગામે મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ થાય અને આ ડોનેટથી આપણને 3 લોકોને એક જીવનદાન મળે એ રીતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમને અમારી સાથે આરોગ્યના શાખાના સ્ટાફ, અમારા બેન શ્રી નેહાબેન તેમજ એસએસજીમાંથી સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આપનું શુભ નામ? નરેન્દ્રભાઈ રોહિત, જિલ્લા પંચાયત સદસ્ય, આરોગ્ય સમિતિ ચેરમેન। ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અમારો હેતુ આયોજન કરવાનો એ છે કે જે ડિલિવરીની કેસો જે એસએસજીમાં જાય છે તો તેમને લોહીની ઉણપ થતી હોય છે અને બ્લડની જરૂર પડતી હોય છે, તો કેમ્પ અન્વયે અમે એમને સહાયતા કરી શકીશું। આ લોકો અમને જે કાર્ડ આપે કે એ કાર્ડ અમે બહેનોને આપીએ તો ત્યાં આગળ ફ્રીમાં એમની બ્લડની વ્યવસ્થા થઈ જાય છે અને કોઈની જિંદગી બચાવી શકીએ છીએ। એ રીતે આ કેમ્પ રાખવામાં આવે છે। આપનું શુભ નામ? ડૉક્ટર નેહા શાહ, મેડિકલ ઓફિસર।